હા છે નહીં જીતું હા કીધું જીતું હા સી જાય કહું છું હારું આ તો ખાસું લોબળ હતું લોબળ ખાસું હતું પણ વાંધો નહીં ટાઈમસર પહોંચી તો છે લ્યો આ ભાડું કશું હતું અને ફરી બોલાવ આવજો કાલ ભાઈ કશું હતું તો તારે અડધી રાતે ફોન કરજે કે હું આ ઘેર જ હોય હો હા અને હું એટલા કહેજો બાકી કરોપા લાયા છે ગાડી તે પછી કે વર્ધી બરધી હલાવજો પાછું હા પેલા ટીલિયાની બધા કરે છે પણ આપણે તો વ્યવસ્થિત ભાવ લઈએ હા હા હાર માર ભાઈ હો હા શું કરતા પપ્પા ને બધા તો ઘેર મજામાં છે કે હવ કાલ કહેતા હતા શોખ की શૂટિંગ જોવા જવું એમ કહેતા હતા એ હેકર હતી હેલી જલ્દી ગાય હેડ ફોટો ફોટો મોં થાય ખબર નહીં લગનમાં જવાનું બે મિનિટ બેસો નહીં આવું તમે હો 2 મિનિટ તાણ વાળીને તૈયાર ના થવું મારું પણ કેટલી ભાઈ તું તો વાત કરી હતી ખબર છે 12 વાગે હતા બા ભાઈ બસ મજાન મોં થાય ભાઈ હે તમે તો લુગડો પહેરીને નીકળી ગયા બહાર વાત કરો છો તે ઈ લગનમાં જવાનું તો તૈયાર થવું જ પડે હા તો પણ માપવું હોય એ બધું તારું લાલિંગ બાલિંગ બધું ના કરવાનું હોય બધું ઠાઠ ને બાર બધું ઠારો બધું કરવું પડે અત્યારે તો કરવું પડે પૈસા હા જમવા લઈ ગયા હા તો એને ખબર લ્યો હું આટલા હી નહીં લેલો લઈ લે કે તું હું નહીં લેવાની લ્યો પકડો આ મેલી મી તો નખી દે ના લેવો તો બધું ફેંકી દે હા ફેંકી દઉં વાત કરો છો તે એટલે એટલું એ જોરાવ છે તમને ના ના લોકો ના હાઈ જોડા હાલો બધું કોઈ ના કરું પપ્પા અને હવે જવાનું છે તે હા હવે જવાનું છે બસ પોતાવાનું છે એટલે તો ઈ બસમાં હું ના આવું છો એ કેમ ના તું એટલે તાણ સાધન કરો કોક તા મારે કોઈ પેચે ગાડી લાવું હું લગનમાં બસમાં જવાનું હતું છે વાત કરો તે જાવ પડે કોઈ માપાનું કોઈ થા કોઈ ગાડી છે માપાન ચમ આટલું બધું કમાવાનું છે રાખી બધું હા હા બધું બધું ના જોવું કે છે બધું લાંબા ના જોવા હા એટલા પૈસાથી રોવાનું વાત કરો છો તે એટલે તું જે તું આમાં હતા લાફા ગયા એમાં આ લઈ લે, લે 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 ના કીધું લઈ લ્યો નહીં લઉં હું તો હેડતી થઈ જજો આવો તમે હા માથા પાડે બેવું મળ્યું છે માથા પાડે બેવું મળ્યું છે હા આ છોકરો ફિરકીન બીકી વચ્ચે રાખીને આવી જાય હો આ ડોહા શીખો હજુ ચમ આયા નહીં યાર તો 1 વાગે તો હજુ આયા નહીં આમ તો વહેલા 12:30 આવી જાય 12 વાગે આવી જાય પણ હજુ આયા નહીં મને લાગે છે કે લોબરની વર્ધી લીધી લાગે હો આ ગાટાઓથી ખાઈ લે પાહા ના આવે થોડી વાર રાહ જો ના આવે તો પછી એકલી ખાઈ લઉં હા એ ડોહા જો એ બાપા કેમ ડોહા મોડું કર્યા તો મોડું એટલે તને ખબર તો છે કરજો જઈએ એટલે મહેમાન ગતિ પેલો બે બહેરા શિખર સા પીવો ઓમ નાહી ગયો ને પેલો ઓમ નાહી ગયો ને તમે તો લોબરની વર્ધી આવી લાગે તો ના નહીં લો બની હતી કોઈ ખાવાનું બનાવી ગયો હડો તમે ખાવાનું બનાવીને મૂકી તમારે રાહત દીધી મૂકો આવો એટલે પછી ભેગો ખાઈએ ના તો હડો કાઢો તને લે હેડો હેડે હું ખાવા કાઢું ખાઈ લો થાકે પગ હાથ પગ ધોવા હાથ પગ ધોઈ લો પેલા પાણી છે એમાં હોય ડોલમાં ભરી મૂકેલું છે લાય લોટો ભજાય હું તો ધોયેલા જ હાથ ના ખાલી લોટો ભર લે ઈ જ મૂકી ડોલમાં બધું પડ્યું ખાવાનું કાઢી મૂક્યો એ ડોલ લઈને ખાવાનું કાઢે હા મારા બેટાનો રાયડો જબરજસ્ત પડ્યો છે હો છોકરા ઓહો જો ના તો ઓહો હો 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 અમારા બેટા જો આ જો જો કેવું થઈ ગયું આ ભૂંડોએ રોજ રોય તો મોય રમણ ભમણ કરી નાખ્યું હલ્યા ઓયા મારા બેટાને 3 દાડાથી વાહો આવું છું એકણ 3 દાડાથી બોલ પણ મારા બેટા બાપા પણ આટલું બધું સાથે મજૂરો ના દે તો કરે રાખો અલ્યા તું તો છોકરો શું કેવો મોણસ છું લે પણ આટલું બધું કરવાનું કે આટલું બધું હોય તો હું દોનમાં દેવાનું લે પછી તો કરે રાખો મજૂરો ચાલે તો બધું અરે તમે મજૂરી નહીં કરો નહીં ના મજૂરી થોડી કરવાની હોય તો હું કરીશ તો પછી કોઈ અલ્યા ઘેર 2 ટ્રેક્ટર છું 2 ગાડીઓ છું 3 રિક્ષાઓ છું બધું જ છે ઘેર તો હાલ લેવાનું મજૂરો ને તો કામ કરે એટલે બધું વેચી મારું હા આપણો ભાડે એક કામ કર આ બધું હું વેચી મારું અને તું કોકના એક નોકરી જતો રે કડિયા કામ જતો રે વોકરી તો જવાતો હોય બાપા એવું બધું કોઈ ના કરું ધંધો નાખી દે આપણે ધંધો નાખી દે આ ધંધો નહીં તારું છે ઓય હતી કોક વાવશો નો મોય કોક લેશો ને તો કોક ખાહો ન કહું ખાહો તમે તો કોક રાતે આવો કરીશું.
રાતે આવો એક વાહો રેવા 2 દાડા રાતમાં એટલે પેલા ભૂંડ હું તો ના આવું બાપા એવું કોઈ મને ના ફાવે ના ફાવે જો કે લ્યો તમને તો ના ફાવે આવો તો રાતી વધુ રાખી. આજ રાતી આવજે પાછો રાતી મારા હંગાતી આ ભૂંડની હોર રાખવાની હું આ ખાટલો રાખું અને તું પેલી બાજુ ખાટલો લઈને બેસજી એટલે એ બાજુ જો છે? ઓવો એ બાજુ રહેજે એટલે ભૂંડ ચોથાઈને આવું છું એ આપણે નક્કી કરવાનું છે આ રાયડો ભાઈ નાખું તો શું લેવાનું આવ્યો તો આયો તો. બસ. હું બસ મને જવાની જો તમે કહી દીધું બાબરા હા બોલો મજામાં સો ઉપડ્યા લે હું જાઉં તો મારા લગનમાં જાઉં હા હરીમ જાઉં લગન છે એટલે હા હરીમો જો વિહોમ જો છે ઓવા, લગનમાં વિવાહ કોના છે. વિવાહ? હા એ મારા તો અહીં વિવાહ છે મારા ઓલા હા રે હા ઓ ના ના બરોબર ના ના જતા આવો વિવાદ ભાઈ કરવા જવું તો પડે જ કે વિહોમાં ચા જાઉં પણ લગનમાં બાયડી બીજી શાંતિ કા બાયડી તમ બોલતો નહીં લે નહીં બોલે એ તો નહીં બોલે હવે ચા હા ના શું કર્યું ભાવ તે હા શું કર્યું ભાવ એ તો શું બોલે છે પડામાં જવું ગાડીમાં જવું હા ગાડીમાં જવું ગાડીમાં જવું છે ઓવા હા હરીમો સમ ગાડીમાં એટલે કોઈ ખબર ના પડી મને હા એટલે પેલા રિક્ષામાં તો હારે ના કે ના આવું કે રિક્ષામાં ના જવું એટલે સાધન કરીને જવું છે એમ કે સાધન કરવાનું છે હા સાધન કરીને જવું છે બસ મજા આવું તમારું બસ મો જતો તો ઓવા તે પણ એ કશો વાંધો ના નહીં. કે છે આપડે ગાડી છે 300 રૂપિયા આલ દેજે હેડ તો 2 જણામાં ગાડી મેલ લે આવીએ સર ગાડી ઓવા ના મારે સચ કે ગાડી હી નહીં બારું કરી લ્યો 300 રૂપિયા આલ દેજે છોડી દે તાર હારી થોડા રેટ બી કરો વ્યાજબી એમાં તારા માટે 20 રૂપિયા ઓછા 280 આલજી બસ હા તા મોકલો તા કેટલી વાત હવે ઉભો રે પેલા હું માર કરવા ભાઈ ડ્રાઈવર ને ફોન કરીને પૂછવા દે એરા સોય વર્તીમ તો નહીં ગયા કે એમને ડાયરેક્ટ તને કહી દઉં અને એરા તો વર્તીમ ના ગયા તો પછી હું જૂઠો પડું કે ઓવા ડખો થાય લોચો પડે ઉભો રે ખાલી ફોન કરો પછી મન કયો એટલે મન ઉભો રે. ખબર પડે હું ફોન કરું ડાયરેક્ટ રસ્તામાં જ બોલાવી દઉં એટલે તમે ડાયરેક્ટ બારોબાર તમને મિલ દે અમારે ના ના એ તો છોકરામાં ચાલે બાયડી ને આમાં એ તો આમાં તને જમાનો એવો છે એટલે આમાં બસમાં કોણ બેહવા માંગે તારી મારે હારી તને ના પાડજો કે લે આ આટલું બધું મરચું નાશે નહીં ભાઈ શીખું લાય બનાવ્યું છે લાય પાણી લાય આમ મરી જે તાને લાય હાય હાય લો આમ કે મોડું મરચું આવ્યું ના વખત આ મને મારું ભાવતું નહીં, શું કરું આ મહેશભાઈ નથી લાય મહે ડાયરેક્ટ બે દાડે બદલી કાઢે છે. વળી પેલા હતું તો મોડું મસ્ત હતું ના વખત તો શીખું લાય આવ્યું વેર ઠંડા પહાણી ડોહા તમે વળી વેરતી નહીં આમ જોડે પાણી મફત આવતો હોય કેમ કરે પાણી પી લો. શીખું આજે મેં આ ખાવું જ નહીં વંગારેલી શીશરી બનાય ડોહા, હા ફોન આગળ આવો. હા ફોન આવો. કોણ ઓ, બોલો. અલે આ તો પૈસા નું હલો હાલો કળવા ભાઈ કેટલા હતા બસ આ પૈસા ભાઈ આ ખાધો ને ખાઈને ઉભો થયો વર્ધી નથી થાય વર્ધી હતી ને વર્ધી તો એક મારી ના મારી ના હે હવે વર્ધી હા તે આપડો એ વડનગર મેલવા જવાનું છે આવજો 2 જણો વર્ધી છે ઓવા ચોકણ આવું ડાયરેક્ટ ચોકડી ઉપર આવો એ બેવા નીકળ મોકલું હા એટલે ચોકડી ના ઉભા તો પછી ચોકડી નહીં આપડે પેલા વસી નારિયા આવતો ડાયરેક્ટ નારિયા પધરા હા એટલે નેડીએ મોકલું યોન હા તો નારિયા મોકલો હું કે બાર આપડા ખેતરનો જે ખૂણો વળે છે ને જે ખેતરનો હેઠો પેલા એન્ડર ને હેદ્ર આ બાજુ કે મોકલો એ હાર અને બાબડો હા 280 રૂપિયા ભાડું કર્યું હો 280 300 કહેતા હતા પણ આમાં ઘરના જેવું એટલે 280 લઈ લેજો એ હારું કરશો હો એ હા આ જલ્દી આવો હડો હા હા હાલ જ આવો ખાઈ દીધું હવે આવું છોડ એ હા રોશી લે પાછી વર્ધી આવી હે? વર્ધી આવી હું જઉં પૈસાભાઈ ફોન હતો તે વર્ધી આવી છે પાછી હવે પહોંચે વહેલા આવજો તે પાછા. વાંધો રાતે નહીં. 9, 9, 10 વાગે સુધી આવો. વર્ધી હોય તો આપણે જવું એ પડે પણ વહેલા જતો ઘરે એકલી કંટાળો આવો છો ભાઈ. ના વહેલો આવી છે સારું હેડો. ખાવાનું તો મારે એવું જ રહેશે ચાલ મને ખાઈ આવવાના. ખાવા તો નહીં પણ ખાય હું પણ એવું જ રહેશે અત્યારે હાલ દબાઈને ખાધું છે તે શીસડી બીસડી વંગાડી એ હારું હેડો. હાથવી જજો હો. દે હા
પેલે પોનમેને કહે ને તાપેલો ને બાપેલો કે વસ્તુ કામ મેલે છે મજૂરો કરતા જોર આવે હે, મજૂરો કરતા ના કરવાનો એક લાફો મેલે તો એક લાફામાં લોબો થઈ ગઈ. હું ના આવું કઈ ભાઈ રાતે, હું કઈ ના આવું તે વાત કરું છું. આ ગાડીઓ હું બે ગાડીઓ છું ઇક્કો, ત્યાં પેલી નવી ગાડી લાયા હમણાં કાલ, તે એરે ઇક્કોમાં તને આવડતી હોત તો મારા બીજા ડ્રાઈવર ને હાલવાની અહીંયા આવડતી એટલા હાલવી પડે. અરે પણ શીખો કે જાણે શીખશો તમે તો બાપા. આટલું બધું સાથે બંધી દેવાનું એટલે કોઈ અનુમાન લેવાનું લે, હવે હાલ દેવાનું કઈ બાપા. હું એવું બધું વાત કરું છું તે મગજ મારી કરે છે લેકી લાફામાં લોબો થઈ ગયો બાપા. એવું ના હોય, કઈ ના આવડતું એટલે ના આવડતું હોય. મારા 9,000 રૂપિયા ઘરમાં ના આવું પણ મને આવડી છે. હા તકાભાઈ છોકરો બે ખાડા કરો. અલ્યા યાર કોઈ મજૂરી કરતો નહીં આર્યો, મારે શું કરવાનું કે આટલું બધું છે કના માટે કયો હું સાથી બધી લઈ જવાનો ઉપર? ના હાલા તો છોકરાનું જ છે સાહેબ. તો બધા મજૂરી કરતા આમાં મારે જો ટ્રેક્ટર છે, પછી 2 ઇક્કો છું, આ કાલ ઇક્કો નવી ના લાયો, એનો ડ્રાઈવર રાખ્યો 9,000 પગારમાં મહિને. તો આમાં ના આવડતી હોતા લઈને ફરે તો 9,000 એટલે ઘેર આવું ના આવું. બરાબર તમારા બેટા આવડતી નહીં તો આપડે કરવાનું હું યાર, હું કરું. અલ્યા છોકરા રાગ શીખી ગવંડર પકડીએ ને રાગ આવડે. પણ આટલું બધું શું કરવાનું? કોઈ અધર શરીર કોઈ અધર થી કોઈ શીખીને આવેલું છે? વાત બધા કોઈ શીખીને ના આવે, શીખવું પડે હોય. હા શીખે થોડું થી. તમારે તો ટેટકર ને બેટકર બોર ને બોર જલાલી છે. મારે તો જો ભગવાન ની એટલી મહેરબાની છે ને તખા ભાઈ કે મારે કોઈ દુઃખ મેલ્યું જ નહીં. કોઈ દુઃખ મેલ્યું જ નહીં મારે, બધું જ છે. પણ આ હવે અવેડું તો સારું છે યુવાન માટે, નકર જો વેરપી નાખી તો પછી યુવાન જોવાનું. અરે છોકરા તો રહી ગયેલું કદી ભેગું નહીં થાય. હાલ પૈસા ભાઈ બધું ભેગું કરેલું છે ને એટલે હસવાઈ રહ્યા, પણ ઢોરાઈ જાય ભેગું ના થાય. પૈસા ભાઈ પાછો ડ્રાઈવર તો મુઈએ નહીં આમ તો. હા તખાભાઈ તમે પાછો આજો તખાભાઈ ને જો તખોભાઈ એવા ડ્રાઈવર હેવી છેલ્લે 60 વર્ષથી ગાડી ચલાવું. હા 60 વર્ષથી હેવી ડ્રાઈવર. અરે 25 વાર તો કરશનજી ટેટકર હું ગામ માં છેલ્લું ધૂજ પાડી. આખા ગામ નો ક્ષેત્ર આયરા છેડતા ડ્રાઈવર તો પાછો મુઈએ ખરો આમ તો. તમારે ઘેર થોડો રાખ્યો હોય તો સારું હતું. મને ડ્રાઈવર માં મને રાખ્યો હોય તો સારું હતું. ડ્રાઈવર માં પણ તખાભાઈ એમાં તમે હે ને 1 મહિનો લેટ પડી ગયા. કયો આરી વાત તમે 1 મહિના પહેલા મને વાત કરી હોત ને તો તમારે કમ્પ્લીટ મેળ આવી જોત. કાલ હું ઇક્કો લાયો, એને પેલો ભાઈ સુહાગ નહીં આપડો, હા એને 9,000 પગારમાં એને રાખ્યો. બરાબર. અને મારે યાર ડ્રાઈવર નતો એટલે બધા હવે મને ખબર ના રહી. મારા મને તમે કોકનું ટ્રેક્ટર ફેવરતા છો, મને તમે વાત કરેલી હોત ને કે પૈસા ભાઈ ડ્રાઈવર ની જગ્યા ખાલી હોય તો મને કહેજો, તો હું તમને કયો. પણ તમે હાલ કયો એટલે જોવું હેડો આમાં કોઈ જગ્યા વળી કોઈ કરશનજી ટેટકર ચલાવતો કે એટલે હું છૂટો થઈ ગયો. મારો ડ્રાઈવર નો પગાર હું 100,000 જ પગાર લઉં છું, કોઈ વધારે મારો પગાર નહીં. ખાલી 100,000 પણ મારું ડાયરિંગ એટલે કમ્પ્લીટ, સાધન બગડવું ના તો તકેદારી થી મારું ડાયરિંગ. હા એ વાત સાચી તખા ભાઈ, તમારું ડાઇવિંગ એટલે યાર મને ચી ખબર નહીં. તમે ટ્રેક્ટર ના ભારી ભારા લઈને આવો, ભોર ગમે તે મોટા ઊંચા મોડેલા હોય તો આમ ટાયર આમ ડગ નહીં. પણ વભળક હા તમારા બધા ડ્રાઈવર છે પણ સમજ્યા આમ તો શું કર્યું સમજ્યા બધા ના યાર તખા ભાઈ યાર મારા ડ્રાઈવરો એટલે કળવું ભાઈ સુહાગ, પછી ભાઈ રમેશો, પછી પેલું સોંતુડું, આ બધા ડ્રાઈવરો યાર મારે યાર જેવા તેવા નહીં, બધા ઈમાનદાર ડ્રાઈવરો. કદી જિંદગીમાં યુવાના જિંદગીમાં એમાં તો કળવાભાઈ ને યુવાના તો 100 વર્ષ થઈ ગયો મારા એક નોકરી કરે, પણ આજ સુધી યુવાને કદી 1 રૂપિયાનું આઘું પાછું નહીં કર્યું. કયો એ તો મને બધી ખબર છે બધા ડ્રાઈવરો મૂળ ખુશ છું સારી રીતે. ના તખા ભાઈ એ વાત ખોટી, તમે એ વાત કરો એ ખોટું. જો આ તો ઘર ના છો ને એટલે ભલા આદમી મારે તમને થોડી વાત કરું, બરાબર? મારે હું કોની વાત ના કરું, તમે કહેતા હોય તો વાત કરું કે બાકી તમે તમારા રસ્તા જો ને હું મારા રસ્તા છું. ના એટલે પણ કોઈ મને ખબર ના પડી તમે શું કહેવા માંગો. એટલે એવું વાતમાં એ છે કે અમારે પેલા ભત્રીજાનું ઓઢણી ઉડાડવા નતા ગયા હમણાં અઠવાડિયામાં સાડા હમણાં અઠવાડિયામાં 27 તારીખ ઓઢણી ઉડવા ગયા હતા ગોઠવા. એ તો આપણી ગાડી આવી હતી તો તાર કરવો ભાઈ નતા કળવો ભાઈ મારા ડ્રાઈવર એ ગાડી લઈને આવ્યા હતા. આમ ફેરાવો તો એમાં એવું થયું
જયારે ઓઢની ઓઢાડીને પછી કમ્પ્લેટ અમે વિસનગર આયા કા ઓવા. કહેતા ખા ભાઈ પેલું ભાડું લાવો. હા હા હું તાત ગાલી ગુજામાં ભાડું કાઢીને 800 રૂપિયા આલી દીધું. 800 રૂપિયા. એટલે કરવા ભાઈ મને શી વાત કરી ખબર છે? હા અમે તમારું કોઈ જ પાછું ખોટું લાગતું. ના ના પણ કયો યાર જે સાચું એ તો કયો. પણ જો હોભળો, હા આ વાત તમે અને હું ના છોકરો થઈને જ જોઈ. હા. બીજો કોઈની વાત ના કરતા. ના 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 કોઈની વાત ના કરું તો ખબર કેતો છું મૂકી. ગામમાં મારા બખારો થાય તો કેતા કો ભાઈ આવો ડુંગો સોંપી છે. ના 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 વાત કરું યાર. હા, અમારા ડ્રાઈવરો લડવાન થાય. ના 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 વાત ના કરું તમે તાર કયો. વિસનગર પછી ચા પોણી કર્યો, પછી કરવાભાઈ 800 રૂપિયા આલે. હા એ કરવાભાઈ મને એમ કીધું હમ કે ખાભાઈ એક વાત કહું બરાબર, પણ તમે ને હું જ જાણીએ. હા એટલે મૂકો કયો કયો કરવાભાઈ શું છે વાતમાં હા કે જો તમે 800 રૂપિયા મને ભાડું આલી શકે એટલે પૈસો ભાઈ કદાચ છે ને તો મને પૂછ્યું હા 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 તો 500 રૂપિયા જ કહેજો. તે મને 500 રૂપિયા જ આલી તું. આલ્યા તક ને તાલે 500 રૂપિયા એટલે ના 500 ને એ ભાડાની તો મને ખબર નહીં શી કરે એ દાડા કેટલું આલ્યું તું ને કેટલું નહીં આલ્યું એ મને ખબર નહીં, પણ 500 રૂપિયા એ તમે 800 રૂપિયા આલ્યા હતા. જોવો એ 700 રૂપિયા ભાડું આલ્યું બરાબર મુએ, હા. પણ કરવા ભાઈ મને એમ કીધું કે પૈસો ભાઈ પૂછ્યું તો તમે 500 રૂપિયા જ કહેજો. એટલે 600 700 800 300 રૂપિયા ગાપચી મારી કે ના મારી? 300 રૂપિયાની ગાપચી મારી. 300 રૂપિયા ધારા હાર ગુજામ મેલ દીધા અને 500 રૂપિયા પા આગે જામ મેલ્યા કરવા ભાઈ. એટલે આ બધું તમે કયો એ સાચું કયો. અરે મારી નજરે જોયું. આ તો તમારા તો ઘર ના ચાલી હું વાત કરું, હું કોઈને વાત ના કરું. કયો? મારો બેટો લ્યો ટકાભાઈ ના હાથ વર્ષથી મારા એકન હું નોકરી રાખું છું અને એનું ઘર ચાલે છે હાથ વર્ષથી, અને મારો બેટો મારું ખાવાનું ને મારું જ ગોદવાનું લે. ધારા હાર યાર 300 રૂપિયા ગુજામ ગાલ દીધા અને બીજા બંડી ના ગુજામ ગાલ્યા 500 નોટ. લે તમને 500 નોટ જ આલી. લ્યો હું કાયદેસર હું 800 રૂપિયા ભાડું આલી. હવે 500 નોટ આલી કે નહીં આલી મને ખબર નહીં, સાણા આલી એ મને એટલું કોઈ યાદ નહીં, પણ આર્યો આ મારો બેટો આર્યો પૈસા ભાડામાંથી ખાઈ જાય. તમારા ડ્રાઈવરો તો હું જાણું આમ વર રાખજો કાં તો ડીઝલે કાઢી જાય. આ તો મારા મારા હાથું બેટા ને પણ ટકાભાઈ આ તો સારું થયું તમે અત્યારથી મને કીધું ત્યાં મને જોણ થઈ, હા. પણ તમે તારી ચિંતા ના કરો, હાલ જ મારા હંગાથી હેડો. એ ના 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 એ મારી વાત હોભળો, તમારું નામ આવશે નહીં, તમે તાર હાલ જ મારા હંગાથી હેડો અને હું ચાવી પડાઈ લઉં, તમે તાર હાથથી ડ્રાઈવર તમે અરે વભળો વાત બખાડો નક્કી નહીં. કરો, બખાડો. ગાડી મારી છે ધણી હું છું, મારે કને ડ્રાઈવર રાખો ને કને ના રાખો એ મારા મરજીની વાત છે. તમે તાર હેડો ટકાભાઈ હાલ ના પણ પૈસા ભાઈ વભળો મારું યાર હમણાં બખારો થાય છે, ખોટું મારું નોમ આવશે. પણ ટકાભાઈ તમારું નામ આવે ને તો મને કહેજો, આપણે કોઈ એ વાત ખોલવી જ નહીં. તમે તાર મારા હંગાથી હેડો કળવાના ઘેર અને હું ચાવી લઈ લઉં અને તમે ચાવી આલું, તમે તાર સુખ શાંતિ ગાડી લઈને નીકળી જાઓ. અરે ભલા કે કરવા ભાઈ ખબર પડે કે તખાજી મારે હું ગવર્નર પણ ડ્રાઈવર ની કોઈ વાત જ કાઢું નહીં, હું મારી રીતે કૂટું, તમે તાર હેડો મારા હંગાથી હેડજો. અમે લોખંડ બરાબર નું ગરમ થી ઢજાકલી અને થોડો જોરવા દો છે. જબર મેળ આવી ગયો છે. ઇકો ગાડી નું ટેડિંગ આપણા હાથમાં અને તકોજી અમે પૈસા ભાઈ ની ગાડી ઉપર ચડી જશે ને ફેવર છે. વાહ વાહ વાહ. આખો લસકો વાટે હો કે મેં જઈને લઈ આવું. પેલા ચા બનાવી અને પછી જવું. આમાં ડોહા તો ખાતા ખાતા પોણા ને વળતી જતા રહ્યા લઈને. તાન આખા ગામમાં એમને જ બોલાવવામાં ડોહાના જ ખબર હે કે કળાબા કમ્પ્લેટ ચલાવવાનું બનાવવાનું બધી રીતે. આમાં ડોહાને જોવું ચા પડે. આખા ગામનામાં ડોહાને બધા બોલાવો. કળાબા આવજો આવજો. અમુક ટાઈમે તો ખાતા ખાતા ઉભા થઈને જવું પડે એમને. ડોહા આ હવે કેમ ગાડી લઈને આવ્યા તમે? નહીં કશું પાછળ આવજો. તગારું આખું લે. નહીં કશું. બસ બાજુ તો પેલું હું તો રાતે આવશે 12 વાગે. તને તો જલ્દી આવતા રહેશે તમે. અને પેલી સુંદરી ઓઢાડવાની તો આખો દાડો છોડી અમે સુંદરી ઓઢાડીને આ તો સારું કર્યું ગયેલા પટાજી હા કેટલું બધું કંટાળે. દોડ દોડ કરો આખો દારો વર્ધી. શું કરવાનું? ખાવાનું વખત ખાતા નહીં તમે તો. ખાતું તો છે પણ શું ઊંધી કાઢીને આવ્યા તમે?
આખો દાડો હોય વાળું એના કરતી કે રિવર્સમાં લાઈન મેકું તો પછી નીકળતા કાલે હસબન્ડ વર્ધી આવી જશે તખાબાનો ફોન આવે, પેલા મેઠાબાનો ફોન આવે, પેલા શેઠનો ફોન આવે, પછાનો ફોન આવે એટલે કે હેડો કકડાબા જવાનું છે. ઊંઘો તમે હું ચા બનાવી દઉં હું તો થાકે ગઈ. થોડો ચા બનાવી. ચા બનાવો ચા બાર મૂકો પેલો રસકો થોડો વાટે વા તો ચા બનાવીને પછી પીને પછી જવું લેવા કહું એમ થોડો અને ચા તમે આયા અરે બાપા હા થોડો ચા બનાવી ખબર કે હા આદુ નાખ ને હારું મને તો આ તો ઉધરો જેવું થયું. એવું હોય ઉધરો દવા આવે લેવા જોડો હા દવા નહીં રે થોડું આદુ નાખ હા થોડું મસ્ત બનાવું આદુ જેવું આખા દૂધનું બનાવું હા હા હું ડ્રાઈવરની નોકરી રાખી હલો ભાઈ. અલે આવો એ ડોશી બે રક કેવી વધારે મેલ આવો પશુભાઈ ને આય પશુભાઈ ખાબા મજા ઓ હા મજામાં કરવાનું. આવો બેહો બેહો ચા મેલે ચા પૂણ બે ચા બનાવું લ્યો તમારા મહિનાનો 9000 પગાર. હા? આ મહિનાનો 9000 પગાર તમારો. લ્યો પણ અત્યારે હાલ શું જરૂર હતી લ્યો પકડો ને તમે. મહિનો થાય પછી હાલજો પણ કા લ્યો પકડો ને 9000 પગાર તમારો. પણ હાલ હું જરૂર પહેલા છે ને. તમારે કીધા અને ગાડી ચાવી લાવો. કશું વાતો નહીં. લે હા ગાડી ચાવી લાવો. ગાડી ચાવી લાવો એમ કહું. ગાડી જાય તો મને પડી મોય પડી હે ને. હો. આજ પછી નોકરી ના આવતા બરોબર તમે છૂટા. ચમ? આ તમારો પગાર આલી દીધો. પણ શમ એ સમસમી બરોબર છૂટા. લેડો. પણ હું તે પસાબા તો કયો જાઓ. એ પછા પસાબા ભાઈ હા. કયો તો કયા હોતી પણ ના આજ પછી આવતા નહીં બરોબર એ પગાર તમારો આલી દીધો મારે 9000. વાત કોઈ થઈ ના જાઓ. પણ હું રાજી ખુશી વર્ધી મારીને તો પાછો આવ્યો છું ને આ 9 વર્ષ વખત જિંદગીમાં મેં કશું કોઈ કર્યું નહીં પણ આખો ચૂક્યા તો ખરા તમે આવતા નહીં. હા તમે આવતા નહીં અમે નોકરી હવે તમારે જે કરવું હોય કરજો તમે છૂટા. તો લડ્યા તમે ના હું લ્યા લડું તને ચમ મમ્મી આવું કર્યું આ ખાતા ખાતા ખાઈને તરત ને હાથ ધોયા બરોબર તો વર્ધી લઈને તો જોતો હું આ 9 વર્ષથી તમારે કઈ તમે આ ડ્રાઈવર થયા હોય ને તમે તમે આટલો ફોન આવ્યા ને ડોશી આવું હું ખાતા ખાતા ઉપર થઈને જોતો ચમ આવું કર્યું અમને આજ સુધી તી મને કીધું કે ડોહા કોમ કરવાનું છે હું તારું કોમ ટાળ્યું અને પછી હું આ વર્ધી લઈને નીકળ્યો છું ડ્રાઈવર થઈને અને આ પૈસા ભાઈ હા આ એમને અંગાત કોણ હતું પેલું મને જોવા મારખું ના આવ્યું એ પેલો તખો ભાઈ હતો હા આ એમને જ ભેડો મારે છે હા એમને જ ભેડો મારે છે તમને ખબર આ તો તમને કેવું નતું કીધું નહીં કોઈ તમે તમને તમારી પાસે જેટલી વાતો કરો ખબર તમને હાથ ધોઈને તમારા પાસે પરાય રહ્યા તકો ભરાય ને તમે હાથ ધોઈ પાસે પડે છે રહ્યા એ મારા જેવો ડ્રાઈવર છે કે હવે હાથ ધોઈ પાસે પડતા તમને કેવું નતું મારો અરે ડોશી એ તો કદી જિંદગીમાં એવું ના કરે તમે મોનો ના મોનો આ ટકા ભરાય ને એમને કોણ ભર્યા છે પણ આ ડોશી તખો તો એવું ના કરે કદી ડોહાણા મેં ગમમાં વાતો વાપરી હતી તમને કેવું નહીં મારો ગમમાં વાતો વાપરી હતી એમને જ કોણ ભર્યા છે પસાપાના હા એનો ડ્રાઈવર તો છે પાછો આ એમને જ કોણ ભર્યા હતા લો તાન હું જે વખત ટ્રેક્ટર ચલાવતો ને તારનો ડ્રાઈવર મારા આટલો છે મારા અંગાથી એનો ટ્રેક્ટર ચલાવતો જોજો ડોહા આટલી ઈમાનદારી તમે કોમ કર્યું જોયું એનું ફળ અરે હું ડોશી સાચું ના કહું ગામમાં 2-3 જણોએ તો મને કીધું મને વાતો મળી હતી કે પણ હું તમારા કેવું નહીં પીઠ મારો પાછળ વાતો થાય છે કે તમારા પીઠ પાછળ વાતો થાય છે તાન કારણ કે તમારું ગામમાં સારું કોઈ વસ્તુ નહીં હું કઈ થાકી તમને તો અલી પણ હું સા મને નહીં તમે એક વાત વિચાર કરો આમાં તકોભાઈ ડ્રાઈવર છે બરાબર તમે ડ્રાઈવર છો એમને કોઈ નોકરી મળતી નહીં આ તો પેલા મંગુમાં રહે ને મંગુમાં ડોહા અને મંગુમાં વાત કરી મંગુમાં ડોહાનો તકોભાઈ જેવું જેવું કહેતા હતા કડવા બધું કે આવડતી નહીં ગાડી નહીં આવડતી જેટલી વખત ઠોકેલી કે એવું કોઈ જતું રહું એ રા તકોભા કે 2-3 વખત ઠોકેલી ગાડીઓ કે અને ગામમાં લોકો વાતો કરે કે વર્ધી લેવાની નહીં કરવાની કે આ તમારે તમને કેવું નતું બે ભાઈબંધ વચ્ચે ઝઘડો ના થાય એટલો આ તમારા પેટમાં પહેરીને તમારા ભાઈબંધ હોય ને તે મને પગ બહાર કાઢી હરાવ દો કે મને બોલાવો ના ખોટું તમે વાપરતા નહીં પણ કશું હોતું નહીં મેં નહીં સારું એ ઉપરવાળો જોઈ રહ્યો છે તમે સાચી નીતિ કેટલા વર્ષથી કામ કર્યું 9 વર્ષથી કરો ને 9 વર્ષથી તો ડ્રાઈવર હતો હું હાલ પછી ભાઈ મેં બોલે નહીં બોલો રહ્યા તે ના બોલે તો આપણે શું એનું લેવું છે અરે મને લાગતું તો અને હતું પછી તમારા સીટ હતા ખબર તમારા ભાઈબંધ હતા ને એ ચમ ના બોલ્યા સીધી ગાડી આવી છે બેસી ગયા એને ચડાયો લાગે છે
આ એમને ચડાયા હોય અને તમારા પેટમાં પહેરીને પગ લોબા કર્યા હોય. આ તમારા પેટ ઉપર લાત મારી બીજું કશું નહીં. કશું હતું નહીં. ભાઈ કરીને લાત મારી દીધી જો. હતું નહીં હેડ ને હું કર્યા કોમ કરીને હવે આપણે ચો આપણે તને આપણે દુનિયામાં સાચી દીધી કોમ કર્યું. બસ તો તને આપણે આ આખી દુનિયામાં ચો મજૂરી ઓછી છે તમે મજૂરી બીજી મજૂરી કરી તને કોઈ હું મરસા મેઠાને તકલીફ પાડું તું કેજે બીજી મજૂરી કઈ ના કરવી એ ચો આપણે ડાઇવિંગ ઉપર સાપ મારી છે બે હાથ આપે મજૂરી કરી લેવાની. તને કણ હું સાપ મારી છે તે આપણે કણ કોઈ ગાડી ચલાવશું તો આપણું ઘર શેર હેડ છે તાણા મને તો બધું આવડે છે હું ચા બનાવી દો હેડો. તમે ચિંતા ના કરો કોઈ ના હોય તો હું જાય દાડીએ પણ તો તે ટેન્શન ના લો કોઈ તમે આપણે કોઈનું ખરાબ નહીં કરી કોઈ ભગવાન જોશે એવું ના. મારી માની જોગન આજ સુધી જિંદગીમાં કદી પશુભાઈ ને તખોભાઈ ને સારું એક થાળીમાં મેં ખાતા ભણવા જઈએ તોય મને મૂકીને પેલું ના ખાય ને પેલાને મૂકીને હું ના ખાઉં પણ મારી માની જોગન જિંદગીમાં સારું આ બસ એક લાલચ ને એક રૂપિયા અને લાલચ ને જો આવી જાય ને એટલે તો સારું અને હાચુકલો સારું આ કળિયુગ આવી ગયું છે કળિયુગમાં તો કદી જિંદગીમાં મારી માની છોકરા કદી જિંદગી કોઈ ભેગું થવાનું નહીં અને હું એ તમને કહું છું કે આ રીતે કદી જિંદગીમાં કોઈનું ખરાબ ના ઈચ્છો કે તમારું જ ખરાબ થશે અને આ સુધી તમારે જોવું હોય તો જોજો આજુબાજુ પડોશીમાં કે તમારા ગમે તે કોઈ સંબંધી હોય જો કોઈનું ખરાબ વસ્તુ હોય ને એનું ખરાબ જ થશે તો તમે આ વસ્તુ કદી જિંદગીમાં કરતા ના કોઈનું ખરાબ ના હશો તમારે ભગવાને શાંતિથી જિંદગી આલી તો શાંતિથી જિંદગી જીવો તમારે શું તકલીફ છે તમારો પરિવાર છે તમારો ઘર છે તમારો બેરો છોકરો આગું પાછું તમારો હગોવાલો છે તો તમારે બીજાને હું કામ અગળીઓ કરવાના આવે છે એ કણ તમને હું રીસે બળો છો તમારું એરો તમારા ઘેર બાજરીના રોટલા લેવા આવે છે કે તમારા કોથળા લેવા આવે છે કશું કોઈ માગવા આવે છે માગે તો લઈએ એ બીજા ધડા પાછું પણ આ ખરાબ તમે ઈચ્છો ને તો તમારું જ ખરાબ થશે એના માટે ખાલી વિડીયો મેં બનાવ્યું છે કારણ કે મારું હજી બીજો ભગવાનું બનશે કારણ કે જે પૈસાના ઘેર હું નોકરી કરતો હતો અને તખાને એમ થયું કે સારું કરો કમાઈ જશે ને કરવાનો ડ્રાઈવરમાંથી હું કાઢું પણ તમારે બીજા ભાગમાં જોવો હોય તો જોજો તખાને તકલીફ થશે ને થશે એટલે બીજો ભાગ તમારે જોવો હોય તો અવશ્ય કમેન્ટ કરજો અને અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અવશ્ય તે માટે